મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સો કેમ છો ગાઈઝ? આઈ હોપ કે બધા મજામાં હશો. હું પણ એકદમ મજામાં જ છું. સો અત્યારે આપણું મોર્નિંગ થઈ ગયું છે 11 વાગે. સો બધા દીદીને જીજુ ને ભાઈ ભાભીને બધા આવ્યા હતા એટલે પ્લાનિંગ કર્યું છે કે ક્યાંક બહાર જઈએ. સો અત્યારે સમર ચાલી રહ્યો છે તો જઈએ ક્યાંક મસ્ત જગ્યાએ. સો કન્ટિન્યુ રહો. નીલ આવે છે પછી અમે લોકો નીકળીએ. આપણે સીધ જઈએ છીએ અત્યારે પ્રવાસમાં. એવાય આ પ્રવાસીઓ બેસી ગયા છે અહીંયા. આ 3 પ્રવાસીઓ અહીંયા બેસી ગયા છે. કા વોટર પાર્કમાં જાવ? જો નીલ આવી ગયા છે. ગુડ મોર્નિંગ. હવે બધાને મળાવે. આ જોઈ લે બધા. ના એકચ્યુઅલીમાં અમારી ગાડી આજે નહોતી એટલે અમારે એડજસ્ટ કરવું પડ્યું હે ને ક્રિશ્વા? સો હવે અમે લોકો જઈએ છીએ વોટર પાર્ક. મેડમ નથી દેખાતા. સો હવે ચલો ગાઈસ નીકળીએ આપણે. આ માણસને હંમેશા છે ને ખાવા સિવાય કઈ હોતું જ નથી. અત્યારે વોટર પાર્ક જવાનું હતું ને તો કે પહેલા નાસ્તો કરતા જાય ને આ જમવાનું હતું તોય હે ને એમની એની તો સેવ ખમણી આવી ગઈ છે. સરસ. કેવું મસ્ત લાગે જુનાગઢ. જુનાગઢ શું રે રાજકોટ. સો ગાઈસ આવી ગયા છે અમે નાસ્તો કરવા. દાળ પકવાન મસ્ત, ભૂંગળા બટેટા. આ લોકો અહીંયા અક્ષયનું અલગ સેવ ખમણી. મસ્ત મજાનો આપણે નાસ્તો કરી લીધો છે. જે રાજકોટના બહુ ફેમસ એવા દાળ પકવાન હરિકૃષ્ણના ફ્રીમાં પ્રમોશન કરી દો. સો હવે જવાનું છે વોટર પાર્ક. પણ રાજકોટમાં આજે બહુ જ ઉકળાટ છે. વરસાદ આવતો નથી ને ઉકળાટ એટલો થાય છે ને કે બહાર રહેવાતું જ નથી. એમ 2 મિનિટ રહી જાય તેમ થઈ જાય કે હમણાં પૂરું થઈ જવાનું છે. આપણું જ હોય ને વરસાદ એટલે હવે જઈએ આપણે સ્વિમિંગ પુલમાં. તબાકા લઈએ તો થોડુંક ઠંડારક થાય. કલેજે કો ઠંડક. કેવું પાણી કેવું હોય? નાવાનું જ હોય. એમાં કઈ કાળા થઈ જાવ ત્યાં રોકડા હોય ત્યાં ના ના એવું તો ન ચાલે. નીલવાસે નવડાવવાના હે ને બધા. ઉપરથી ધક્કો મારો. જો ये लड़का लिफ्ट मांग रहा है. नील मासा धक्को मार दो तो नील मासा लई नहीं જાય. વોટર પાર્ક નથી જાવ. આ પાર્કિંગ જોઈને છે ને આવી તો આપણે ક્યાર ના ગયા પણ આ પાર્કિંગ જોઈ વોટર પાર્કમાં આવી ગયા છે. પાર્કિંગમાં ઊભા છીએ. પાર્કિંગ ફૂલ છે અને આમાં બહુ બધું આજે ટ્રાફિક હશે કેમ કે આજે બુધવાર છે. બધા સામાન કઢાવે પછી આગળ અમે લોકો પણ આવજો. ક્યાં? વોટર પાર્કમાં. આ લોકોએ ડિસ્કસ છે. સો અનિલ છે, સો હાર્દિક છે, સો અંકિતા કપડા કાઢે, સો અક્ષયને ફોન આવ્યો, સો વનના કંઈક કરે છે. તો ગાઈઝ ટ્રાફિક આજે બહુ વધારે જેવું લાગે છે. અંદર બી હશે તો જોઈએ ચલો હવે શું થાય છે. બહાર અમને હવે અફસોસ થાય છે કે નાવા વયા ગયા હોત તો પણ તડકો બહુ જ છે ને એટલે ટ્રાફિક વધારે છે એટલે ઓછું ગમે એમ. જો ગાઈઝ અંદર એટલો તડકો ને એટલી ગરમી થતી હતી ને બાપા કે બીપી લો થઈ ગયું હતું એમ. કારણ કે પાણીમાં હોય ને તો તમને હજી તડકો ઓછો લાગે હે ને પણ અમે તો એમ જ બહાર ચક્કર મારતા હતા ને તો મારું તો બીપી જેવું લો થઈ ગયું. એટલે અમે લોકો બહાર નીકળી ગયા કે ભાઈ કંઈ ઠંડુ પીએ અને થોડુંક રિલેક્સ થાય, એસીમાં બેસીએ. કેમ કે જે લોકો નીકળતા હોય ને એ લોકોને વાંધો ન આવે. અમારા જેવા વર્ષના વતલે દિવસે તડકાની બહાર નીકળે ને એટલે આ પ્રોબ્લેમ થાય. એટલે જે હું એક એડવાઇસ આપીશ તમને બધાને કે જે લોકોને વોટર પાર્ક કે જવું હોય ને થોડાક દિવસ અવોઇડ કરવું હે. કારણ કે સખત તડકો છે અને
તમે નાઈ નહીં પછી તમે 100% બીમાર પડો છો ત્યારે તડકામાં કે પાણીમાં. તોય પબ્લિક કેટલું હતું ને યાર, બહુ જ ક્રાઉડ છે એટલે બને ને ત્યાં સુધી અવોઇડ કરવાનું. એમાં નાના છોકરાઓને લઈને તો જવાનું જ નહીં એમ. તો સરસ મજાનું નાઈને બધાય ગાઈસ જો જમવા બેહી ગયા છે. મજા આવી ગઈ ને છોકરાને નાવાની? બધાયના મોઢા નાના નાના થઈ ગયા. મજા આવી ને? શું બહુ મજા આવી? હાલત બગડી ગઈ જવાના. મૂરઝાઈ ગયું, કાનોડો મૂરઝાઈ ગયો છે. તો ગાઈસ જો વોટર પાર્કમાંથી નાય અને ક્રિસ્ટલ મોલ આવી ગયા છે અને સરસ મજાની સોફ્ટી લઈ લીધી છે અને હવે આ બધાને બ્રાઉની ખાવાની ઈચ્છા છે તો બધાય બ્રાઉની ખાશે. મોટાનો લે ટેસ્ટ કરો પછી કયો. ઠેટી જજો જરાક મન દૂર જતા. મસ્ત ને? તને કેવું લાગ્યું હાર્દિક? મસ્ત. આની તો ઓલ ટાઈમ ફેવરિટ જ છે. તો ખાડો તો ખરા એવું ન કરે એક ચમચી કાજુ નહીં. સો ફાઇનલી ગાઈઝ હવે જો અક્ષય અને અંકિતાના લોકો સુરત જવા માટે નીકળી જવાના છે હમણાં. સો અહીંયા સામાન લેવાનો હતો તો લેવા આવ્યા, અહીંયાથી હતું તો એ નીકાળે છે. હાલો આવજો અંકિતા. હાય આવજો વહેલી વહેલી. આનું લઈ આવતે પાછા.